તો ભુજની સંસ્કાર કોલેજમાં અભ્યાસ કરતી સાક્ષી ખાનિયાની હત્યા બાદ હવે સમગ્ર જિલ્લામાં ઘટનાના પડઘા પડ્યા છે। ભુજની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ જેબી ઠક્કર કોલેજથી જ્યુબિલી ગ્રાઉન્ડ સુધી મૌન કેન્ડલ માર્ચ યોજી અને સાક્ષીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। વિદ્યાર્થીઓએ સાક્ષીના હત્યારા વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા તેમજ આ પ્રકારના ગંભીર ગુનાના કેસમાં વિલંબ ન થવો જોઈએ અને આરોપીને તાત્કાલિક અને કડક સજા થાય તેવી માંગ કરી હતી। અમારી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અહીં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે। જે લોકો સાક્ષીના કેટલાક સપનાઓ જે અધૂરા રહી ગયા છે, તે ગાંધીધામની રહેવાસી, તે અહીંયા કને ભણવા માટે આવેલી, તેના આગળ અભ્યાસનું સપનું અધૂરું રહી ગયું છે અને જાણે કેટલાય વિદ્યાર્થીઓ એવા હશે જે તેના સપોર્ટમાં છે અહીંયા કને, જે લોકો તેને નથી ઓળખતા તેમ છતાં પણ આજે અહીંયા કને તેના સપોર્ટમાં આવેલા છે। એ દરેક વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે આરોપીની સામે કડકમાં કડક કાર્યવાહી થાય, તેની સામે યોગ્ય પગલાં લેવાય। અને આજ જે પરમ દિવસમાં જે દુર્ઘટના બની છે સંસ્કાર કોલેજમાં, અમારી કોલેજમાં જે બની છે, એના માટે અમે ખૂબ જ દુઃખદ અવસાદ કરી છે અને અમે એટલું જ માંગ છે અમારી કે આના વિરુદ્ધ જલ્દીને જલ્દી પગલું લેવામાં આવે અને જલ્દીને જલ્દી આરોપીને સજા મળવામાં આવે।